टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। કેટલીક ઘટનાઓ તમારી સુખી સંપન્ન જિંદગીને વેરણછેરણ કરી નાખતી હોય છે। કોઈ કરોડો રૂપિયાના માલિક હોવા છતાં સુખી નથી હોતા, તો કોઈ ઝૂંપડામાં રહીને પણ ખુશીથી જિંદગી જીવે છે। જો કે સુખી જીવનનો એક જ સિમ્પલ ફંડા છે, પતિ અને પત્ની વચ્ચે રાગ હોવો જોઈએ। જ્યારે પતિ અને પત્ની વચ્ચે ખટરાગ શરૂ થાય ત્યારે સમજવું કે જિંદગીની ગાડી ખૂબ જ ભયજનક રસ્તા પરથી પસાર થઈ રહી છે। સુરતની RFO સોનલ સોલંકીની જિંદગી પણ આવા જ ભયજનક રસ્તા ઉપરથી પસાર થઈ રહી હતી, અને રસ્તામાં જ તેમની સાથે એક એવો બનાવ બન્યો જેના કારણે આજે આખો કેસ આખા રાજ્યમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે। આખરે શું હતી આખી ઘટના, તેના વિશે વિગતવાર વાત કરીએ। 6 નવેમ્બરનો દિવસ હતો। RFO સોનલ સોલંકી સવારના સમયે પોતાના દીકરાને શાળાએ મૂકવા માટે કાર લઈને ઘરેથી નીકળ્યા હતા। તેઓ જોખાથી વાવ ગામ તરફ નીકળ્યા હતા। આ દરમિયાન 2 કિલોમીટરના અંતરે તેમની કાર એક ઝાડ સાથે ટકરાઈ। ઘટનાને પગલે એક સ્થાનિકે સોનલબેનના ભાઈને ફોન કરીને માહિતી આપી કે તમારી બહેનનો અકસ્માત થયો છે, જેથી તેઓ તાત્કાલિક ત્યાં પહોંચ્યા અને તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા। બીજી તરફ ઘટનાની જાણ થતાં જ પોલીસ પણ ઘટના સ્થળ પર પહોંચી અને આ અકસ્માત કેવી રીતે થયો તેની તપાસ શરૂ કરવામાં આવી। આ તરફ સોનલબેનને સ્થાનિક હોસ્પિટલમાં સારવાર અપાયા બાદ સુરત સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા। ત્યાં સુધી સૌ કોઈને એમ લાગી રહ્યું હતું કે આ એક અકસ્માતનો કેસ છે, પરંતુ આખી ઘટનામાં ટ્વિસ્ટ ત્યારે આવ્યો જ્યારે સુરત સિવિલ હોસ્પિટલમાં સિટી સ્કેન કરતા ખ્યાલ આવ્યો કે તેમના માથામાં ગોળી વાગેલી છે। ત્યારબાદ PP સવાણી હોસ્પિટલમાં ઓપરેશન કરીને તેમના માથામાં રહેલી 7.2 mmની ગોળી બહાર કાઢવામાં આવી। સોનલબેનની હાલત ગંભીર છે। તેમની તબિયતને લઈ ડૉક્ટર શું કહી રહ્યા છે તે પણ સાંભળો। દર્દી વેન્ટિલેટર પર જ છે, બેભાન અવસ્થામાં છે। ડાબી આંખમાં એમને થોડી મૂવમેન્ટ આવી છે, આઈ ઓપનિંગ નથી કરતા। બંને હાથ પગમાં મૂવમેન્ટ ચાલુ થઈ છે, પણ એ જેટલી જોઈએ એટલી બધી નથી। કાલ કરતાં થોડું ઇમ્પ્રુવમેન્ટ છે। બીપી થોડું ઓછું રહેતું હતું, એના માટે એમને જે સપોર્ટ પોસ્ટઓપ ચાલુ કરેલો આપણે એ થોડો ઓછો કરતા જઈએ છીએ આપણે દિવસે। હાલ કઈ રીતની સ્થિતિ આગળ થશે, શું કહેશો? જેમ સમય જશે એમ આપણને એમની સ્થિતિમાં ઇમ્પ્રુવમેન્ટ કે સુધારો થાય છે કે પછી ખરાબ થાય છે આપણને ખ્યાલ આવશે। આ ઘટનામાં મહિલા RFO સોનલ સોલંકીને ગોળી વાગવાના બનાવ પહેલાના CCTV ફૂટેજ સામે આવ્યા, જેમાં તેઓ કાર લઈને ઘરેથી નીકળ્યા બાદ ગામમાં 2 વાર રાઉન્ડ મારતા જોવા મળે છે। પ્રથમ વખત તેમણે જોખા ગામથી ધારુથા ગામ તરફ ગાડી ટર્ન લીધી હતી અને ત્યારબાદ માત્ર 7 મિનિટમાં જ કાર ફરીથી જોખા ગામમાં પાછી ફરી હતી અને ત્યારબાદ કાર વાવ તરફ જઈ રહી હતી। તે દરમિયાન આખી ઘટના બની હતી। હવે આ રૂટને અમે તમને મેપથી સમજાવીએ તો તમને વધુ ખ્યાલ આવશે કે આખરે કયા રૂટ ઉપર આ ઘટના બની છે। આ ગૂગલ મેપ છે, જેમાં જોઈ શકાય છે કે જોખા ગામથી ધરુથા ગામનો રસ્તો ફક્ત 3 કિલોમીટરનો છે। પહેલી વખત જ્યારે મહિલા RFOની કાર નીકળી ત્યારે જોખા ગામથી ધરુથા ગામ તરફ નીકળી હતી અને ત્યારબાદ કાર પાછી વળી હતી। નંબર પ્લેટ વિનાની હોન્ડા અમેઝ કાર ફરીથી જોખા ગામે આવી અને પછી તે વાવ ગામ તરફ નીકળી ગઈ હતી, જે રસ્તો સીધો કામરેજ તરફ જાય છે। હવે સવાલ એ થાય કે સોનલબેનને ગોળી વાગી કેવી રીતે, તો તેના માટે પોલીસ સામે તપાસ માટે 2 થિયરી છે। પહેલી થિયરી, સોનલબેને પોતાની બંદૂક વડે ગોળી મારીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હોઈ શકે। બીજી થિયરી એ છે કે તેમના પતિ નિકુંજ ગોસ્વામીએ તેમની હત્યાનો પ્રયાસ કર્યો હોઈ શકે। આ બંને થિયરીમાંથી પોલીસ બીજી થિયરી ઉપર ફોકસ કરીને તપાસમાં લાગેલી છે, કારણ કે આ ઘટના બાદથી નિકુંજ ગોસ્વામી ભૂગર્ભમાં ઉતરી ગયો છે। નિકુંજ ગોસ્વામી પોતે RTO ઇન્સ્પેક્ટર છે। તેની સામે RFO સોનલબેનના ભાઈએ પોલીસ ફરિયાદ નોંધાવી છે, કારણ કે નિકુંજ અને સોનલ વચ્ચે છેલ્લા ઘણા સમયથી અણબનાવ ચાલી રહ્યો છે। આ મામલે પોલીસ શું કહી રહી છે તે પહેલા સાંભળો। ત્યારબાદ આ જે વિક્ટિમ છે બેન, એમના ભાઈ જે છે એમને ગઈકાલે રાત્રે કામરેજ પોલીસ સ્ટેશન ખાતે એટેમ્પ્ટ ટુ મર્ડર, આર્મ્સ એક્ટ
અને એટ્રોસિટી મુજબની ફરિયાદ દાખલ કરાવેલ છે અને એની અંદર એમને શંકાસ્પદ વ્યક્તિ તરીકે જે બેનના પતિ છે નિકુંજ ગોસ્વામી, જે આરટીઓ ઇન્સ્પેક્ટર તરીકે સુરત ખાતે ફરજ બજાવે છે, એમનું શંકાસ્પદ વ્યક્તિ તરીકે નામ લખાવેલું છે. આ ઘટનામાં મહિલા આરએફઓના આરટીઓ ઇન્સ્પેક્ટર પતિ ઉપર શંકા વધુ ઘેરી બનવાનું કારણ એ પણ છે કે ગત જાન્યુઆરીમાં તેમના પતિ અન્ય મહિલા સાથે ફ્લેટમાં ઝડપાયા હતા. તેઓ પોતાની પત્નીને મૂકીને અન્ય સ્ત્રી સાથે રહેતા હોવાના આક્ષેપ સોનલબેને કર્યા હતા. તે સમયે ઉમરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા કેશવનગરના એક ફ્લેટમાં નિકુંજ ગોસ્વામી એક યુવતી સાથે હતો. ત્યારે જ પત્ની સોનલબેન પોલીસને ત્યાં પહોંચી અને હોબાળો મચાવ્યો હતો. પોલીસે પતિ અને તેની સાથે મળી આવેલી યુવતીને ઉમરા પોલીસ સ્ટેશન લઈ ગઈ અને ભારે હોબાળો મચ્યો હતો. એટલે બંનેના લગ્ન જીવન ખૂબ જ મુશ્કેલી ભર્યા સમયમાંથી પસાર થઈ રહ્યા હતા. હવે તેવામાં જ થોડા દિવસ પહેલા વધુ એક ઘટના સોનલબેન સાથે બની હતી. મહિલા અધિકારીએ પોતાની વેગનાર ગાડીને સર્વિસમાં મૂકતા તેમાંથી જીપીએસ ટ્રેકર મળી આવ્યો હતો. જાસૂસીના ઈરાદે તેમની કારને કોઈએ જીપીએસ લગાડી હોવાની શંકાના આધારે તેમણે હજુ 3 દિવસ પહેલાં જ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી અને એ દિશામાં પણ તપાસ ચાલી રહી છે. એમાં ગઈ 3 તારીખે આ બાબતે એક ગુનો દાખલ કરવામાં આવેલો છે. એમાં બેનની જે વેગનાર ગાડી છે એની અંદર બેનને એક જીપીએસ મળેલું અને પોલીસ સ્ટેશનનો સંપર્ક કરતા પોલીસે ગુનો નોંધેલો છે. બીએનએસ કલમ 78 મુજબ, મતલબ સ્ટોકિંગ, પીછો કરવો, એ મુજબ ગુનો નોંધેલો છે. અને એની અંદર જે જીપીએસ છે એની માહિતી મેળવવા માટે સંલગ્ન એજન્સીને જે તપાસ કરનાર અધિકારી છે એમણે ઈમેલ કરી અને માહિતી મેળવેલ છે, મતલબ મેળવવાના પ્રયત્નો કરેલ છે. અને હજી સુધી કંપની દ્વારા માહિતી આપવામાં આવેલી નથી. એટલે કંપનીના જે નોડલ ઓફિસર છે એની સાથે અમારા અત્યારે સિનિયર અધિકારીઓ ડાયરેક્ટ સંપર્ક કરી અને તાત્કાલિક માહિતી મેળવવાના પ્રયત્નો કરી રહ્યા છે. આ જીપીએસ ટ્રેકર કોણે, ક્યારે અને શા માટે ફિટ કરાવ્યું તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. પરંતુ કારમાં જીપીએસ સિસ્ટમ ફિટ કરાવવાની ઘટનામાં પણ પતિ નિકુંજ ગોસ્વામી શંકાના દાયરામાં છે. બીજી તરફ ગોળી વાગવાની ઘટનામાં સોનલબેનનો દીકરો જે કારમાં તેમની સાથે હતો તે આ કેસમાં સાક્ષી તરીકે મહત્વનો સાબિત થઈ શકે છે. પોલીસ પરિવારની મંજૂરીથી તેનું પણ નિવેદન લેશે. એટલું જ નહીં, પોલીસ ડોગ સ્ક્વોડ અને એફએસએલની મદદથી પણ તપાસ ચલાવી રહી છે. સોનલબેનના માથામાંથી નીકળેલી બુલેટ એફએસએલમાં તપાસ માટે મોકલાઈ છે, જેના આધારે એ ખ્યાલ આવશે કે બંદૂકથી ગોળી મારવામાં આવી છે તે પરવાનાવાળી છે કે નહીં. વાળી જગ્યાને ગઈકાલે એફએસએલ મારફતે પરીક્ષણ કરવામાં આવેલું હતું. આજ રોજ પણ એફએસએલના અધિકારી અને બેલેસ્ટિક સાયન્સ જે એફએસએલનું એક ડિપાર્ટમેન્ટ છે એમના અધિકારીઓ અને ક્રાઇમ સીન મેનેજર દ્વારા ફરીથી ગાડીની તપાસ કરવામાં આવી છે. જે ગાડીની અંદર એ બેનની ઉપર ગોળી મારવામાં આવી છે અથવા વાગેલી છે એ ગાડીનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. ડોગ સ્ક્વોડ પણ સ્થળ ઉપર બોલાવવામાં આવેલો હતો. એટલે ટેકનિકલ, મેન્યુઅલ, સાયન્ટિફિક અને બાતમીદારો આ બધા જનું મિલાપીપણા, મતલબ મિલાપ કરી અને આ ગુનાની મૂળ સુધી જવા માટેથી અને મૂળ જે આરોપીઓ સંડોવાયેલા છે એમને પકડવા માટેથી અને એમને વિરુદ્ધમાં જે કાંઈ પુરાવા મળી આવવાની શક્યતાઓ છે એ પુરાવા એકત્રિત કરવાની કાર્યવાહી ચાલુ છે. પોલીસના દાવા પ્રમાણે સોનલબેનને પરવાનાવાળી કોઈ પિસ્તોલ ઇસ્યુ થયેલી નથી, પરંતુ નિકુંજ પરવાનાવાળી પિસ્તોલ ધરાવે છે, જેથી આખી ઘટનામાં સોનલબેનનો પતિ જ શંકાના ઘેરામાં છે. તેવામાં હવે આ કેસમાં આગળ શું નવા ખુલાસા થાય છે તેના પર સૌ કોઈની નજર રહેલી છે. પ્રાઇમ 9માં સમય થયો છે બ્રેકનો. બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત.